સાવલી તાલુકાના જૂના સમલાયામાં 15 થી 20 જેટલા બોગસ મતદારો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે। ત્યારે આ મતદારોના નામ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના થરાદ થરાદ ત્યાં પર નોંધાયેલા છે અને બીજી તરફ સાવલીના જૂના સમલાયા ગામની ચૂંટણી યાદીમાં પણ તેમના નામ છે। આ સમગ્ર વિવાદનો પર્દાફાશ થયો છે, જ્યાં જૂના સમલાયાના સરપંચ પદના ઉમેદવાર શૈલેષભાઈ સોલંકી દ્વારા તેમણે ઓનલાઈન તપાસ કરી અને બોગસ મતદારોના નામ સામે આવ્યા છે। તેમણે ઓનલાઈન તપાસ કરી અને બોગસ મતદારોના નામ સામે આવ્યા છે। ત્યારે આજે શૈલેષભાઈ સાવલી મામલતદાર છે, સાવલી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પુરાવા સાથે આવેદનપત્ર પાઠવ્યું છે। તેમણે દાવો કર્યો કે આ લોકો ભરવાડ અટક સાથે સમલાયામાં અને ચપાડ અટક સાથે થરાદમાં નોંધાયેલા છે નામ। આજરોજ અમે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે એમાં અમારા ધ્યાને દોરાયું છે અમારા ગામ જૂના સમલાયા ગામમાં એક વોર્ડ નંબર 6 છે, જે વોર્ડ નંબર 6 ની અંદર 15 થી 20 એવા બોગસ વોટરો અમારે ધ્યાને દોરાયા છે, જેઓ ગામ સુરેન્દ્રનગર જિલ્લો અને લખતર તાલુકાનું છારદ ગામ, ત્યાં સભાડ નવગનભાઈ ભગવાનભાઈ પરવાડના નામ એવી અલગ અટકથી એવા ઘણા બધા વોટરો ત્યાં સભાડ અટકથી ધરાવે છે। તે સુરેન્દ્રનગરની છારદ ગામની વોટર યાદીમાં, તેમજ જૂના સમલાયા ગામની જે વોટર યાદી છે વોર્ડ નંબર 6 ની, એની અંદર ભરવાડ નવગનભાઈ ભગવાનભાઈના નામથી એવા ઘણા બધા એના જેવા જ લોકો જે ભરવાડ અટકથી કરાઈ રહ્યા છે। કેટલા વર્ષથી ગામમાં રહે છે? આ લોકો ઘણા વર્ષથી ગામમાં રહે છે, જેઓના ઘર નંબર એક જ ઘર નંબરની અંદર કમસે કમ 30 થી 40 લોકો રહે છે તેવું યાદીમાં બતાવેલું છે।